રાજકોટમાં પાડોશીના ઝઘડામાં મધ્યસ્થતા કરાવવા ગયેલા યુવકને પોલીસ ઉઠાવી ગયા બાદ પોલીસ સ્ટેશનમાં પોલીસને મારથી મોત થયું હતું। રાજકોટના માલવ્યાનગરની આ ઘટનાને 6 દિવસ વીત્યા છતાં આરોપી એએસઆઈ અશ્વિન કાનગડની ધરપકડ થઈ નથી। ઘટનામાં હમીર રાઠોડ નામના દલિત યુવાનનું પોલીસની મારથી મોત થયું હતું। ત્યારે યુવકની હત્યા નિપજાવનાર પોલીસ જવાન સામે કાર્યવાહી કરવામાં આવી નથી। યુવકના મોત બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના 6 દિવસ બાદ આજે યુવકની અંતિમ ક્રિયા કરવામાં આવી। તેવામાં યુવકની અંતિમ વિધિ બાદ દલિત સમાજ મોટા સ્તરે બેઠકનું આયોજન કરે તેવી શક્યતા છે। તેવામાં ખાખી વર્દીમાં પ્રજાની રક્ષા કરવાને બદલે લોકોનો જીવ લેતા હેવાન પોલીસ જવાનની અટકાયત પણ ન થતા સમગ્ર વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા ભાવેશ જોડાઈ ચૂક્યા છે, ફોન લાઈન પર વિગતો પ્રાપ્ત કરીશું। ભાવેશ, રાજકોટમાં જે આખી બબાલ થઈ હતી, યુવકને પોલીસ ઉઠાવી ગઈ, પરંતુ કસ્ટોડિયલ ડેથનો આખો મામલો સામે આવી રહ્યો છે। જી, ખાસ કરીને સોનલ, હું આ સમગ્ર ઘટનાની વાત આપને કહી દઉં તો જે પ્રમાણે 14 એપ્રિલના રોજ બે પાડોશીઓ ઝઘડ્યા હતા અને આ બે પાડોશીઓને છૂટા પડાવવા માટે આ હમીર રાઠોડ નામના યુવાન છે તે વચ્ચે પડ્યા હતા। પરંતુ જ્યારે આ ઘટના દરમિયાન પોલીસ ઘટના સ્થળે આવી હતી ને આ જે યુવાન છે, દલિત યુવાન હમીર રાઠોડ છે, તેને પોલીસે તેની અટકાયત કરી હતી ને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો। જો કે પરિવારજનોનો એવો આક્ષેપ છે કે પોલીસ દ્વારા તેને તોડ માર મારવામાં આવ્યો હતો। આખી રાત માર મારવાના કારણે આ યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારબાદ આ યુવાનને પોલીસે ઘરે ઉતાર્યો હતો। તો કે ત્યારબાદ પોલીસ ફરજ જતી રહી હતી માલવ્યા નગર પોલીસ મથકે અને આ યુવાનને પરિવારજનો છે તે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, પરંતુ ત્યારબાદ આ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું। જો કે આ સમગ્ર મામલે પરિવારજનો દ્વારા પોલીસ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેને માર મારવાના કારણે આ યુવાનનું મોત થયું છે, જ્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે, પરંતુ જે આરોપી છે પોલીસકર્મી તે હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે। ધન્યવાદ।